તો જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવાગઢ મંદિરે કોઈ જ પબ્લિક નથી દર્શન કરવાવાળા। તો અમારે આ ભાઈ દુકાન બંધ કરી રહ્યા છે। તો આ ભાઈની દુકાન આ છે સામે અને પેલા ભાઈની સામે તમે જોઈ શકો છો વાતાવરણ સાંજનું। તો તમે દુધિયા તલાવ જોઈ શકો છો। મંદિર એક વાર તમે જોઈ લો કેવું સુંદર મજા। ઉનાળામાં તો પાણી નહોતું, અત્યારે તો તમે જોઈ શકો છો આખો તલાવ ભરાઈ ગયું છે। તો તમને બસ એ જ કહેવા માંગુ છું તો તમે આવો ત્યારે વરસાદમાં તમને ઘણી મજા આવે। પાવાગઢમાં અત્યારે વરસાદ નથી તો તમે અહીંથી પણ જોઈ લો કેવું સરસ મજાનું લોકેશન છે। આ રહ્યા અમારે કારુભાઈ અને વિષ્ણુભાઈ બેઠા અને સાંજનો સમય। હા તો મિત્રો બસ તમારે જેવું જોતું હોય એવું તમે આ દુકાને આવજો અને આ દુકાને તમને મળી જશે। શું નહીં મળે? ઉત્તમ ભાઈ બોલી રહ્યા છે તો હું જાઉં છું, આવજે। તો એકવાર તમને નીચેથી પણ દેખાડું ઠંડો ઠંડો પવન અને એકદમ લીલું વાતાવરણ। બસ અહીં મંદિરના માણસ દેખાય છે, બીજા કોઈ નથી ને તમે સામે જોઈ શકો છો મંદિરે ધજા એટલી ફરકી રહી છે અને બીજા લોકો આરતીનો સમય થઈ ગયો છે તો બીજા ઉપર જેલા જ છે તો એટલે તમને કોઈ જવા નહીં મળે। ફક્ત મારી સિવાય હું ગયો તો હોટલે નાસ્તો લેવા। નાસ્તો એટલે જમવાનું મસ્ત હોટલ છે શિવ શક્તિ અને ભગવતી, તો તમને મળી શકે છે બધું સાંજના સમયે જે લોકો આવે રાતના। કેમ કે અત્યારે જે ભોજનશાળા છે તે 20 રૂપિયામાં જમાડે। ત્યાં આગળ સવારે 7 થી 9 નાસ્તો અને 11 થી 2 જમવાનું। તો સાંજના સમય નથી એટલે સ્ટાફ માટે તો છે જ તઈ, પણ જે પબ્લિક જે દર્શન કરવા માટે આવે એમના માટે નથી। તો તમારે એ હોટલમાંથી લઈ લેવાનું તો તમે લઈ શકો છો। ચલો